નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને સૌથી મોટા સમાચાર। કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવાનું લગભગ નક્કી। સરકારે જિલ્લા વિભાજન અંગે ફેરવિચારણા શરૂ કરી છે। આ મામલે વિગતો સામે આવી છે। આ મામલે ફરીથી ફેરવિચારણા થઈ રહી છે। કાંકરેજ તાલુકાને જે લોકો ક્યાંક વિરોધ નોંધાવી રહ્યા હતા, કાંકરેજ તાલુકાના લોકોમાં ક્યાંક અસંતોષનો સૂર હતો। બનાસકાંઠાના કેટલાક આગેવાનો અને સંગઠનો સાથે અધિકારીઓની ચર્ચા થઈ। નોટિફિકેશન પહેલા કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રખાશે। બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે અને આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરે સરકાર એવી સંભાવનાઓ છે। અંતરને લઈને કાંકરેજ વાસીઓ વિરોધ કરી રહ્યા છે, તેમનામાં નારાજગી છે। કાંકરેજ તાલુકાનો વાવથરાદ જિલ્લામાં સમાવેશ કરાયો છે અને આ મામલે લોકોમાં પણ ક્યાંક વિરોધ હતો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ પાસેથી। ઉજ્જવલ, બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, સરકાર ફેરવિચારણા શરૂ કરી છે, આ મામલે શું છે અપડેટ? જી બિલકુલ કુછ બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાબતે જ્યારે સરકારે જાહેરાત કરી ત્યાર પછી અલગ અલગ તાલુકામાંથી એક વિરોધનો સૂર ઉભો થયો છે। અલગ અલગ રીતે રજૂઆતો સીએમ સમક્ષ થઈ રહી છે, એટલે કે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કર્યું તેમાં ઘણા ખરાને આ વસ્તુ પસંદ નહીં હોવાનું સામે આવ્યું છે। આખરે જો જોવા જઈએ તો કાંકરેજની વાત કરીએ તો કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લા રાખવા માટે લગભગ નક્કી કરવામાં આવ્યું છે। રજૂઆતો પણ કરવામાં આવી હતી। જો કે સરકારે જે જિલ્લા વિભાજન અંગે ફરી ફેર વિચારણા પણ શરૂ કરી દીધી છે। કાંકરેજ તાલુકાના લોકો વિરોધ કરી રહ્યા છે, નવા તાલુકામાં પોતે જવા માંગતા નથી, દૂર પડે છે। એટલું જ નહીં, આર્થિક અને સામાજિક બાબતો દ્રષ્ટિએ પણ કાંકરેજ અનુકૂળ નહીં હોવાની પણ વિરોધી સૂર ઉભો થયો છે, જેના કારણે સરકારે હવે જે રજૂઆતો આવી છે તેના અનુસંધાનમાં અત્યારે ફેર વિચારણા શરૂ કરી છે। આગામી દિવસોમાં સરકાર સત્તાવાર રીતે કોઈ નવી જાહેરાત કરે તો નવાય નહીં, પરંતુ કાંકરેજ વાસીઓના વિરોધને લઈને સરકારે જે બનાસકાંઠાનું વિભાજન કર્યું હતું તેના મુદ્દે ફેર વિચારણા કરે તેવો ઘાટ ઘડાયો છે। જી ચોક્કસ ઉજ્જવલ, આભાર જાણકારી આપવા બદલ। તો કાંકરેજ તાલુકાના લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો। સરકારે જિલ્લા વિભાજન અંગે ફરીથી ફેર વિચારણા શરૂ કરી છે। બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને આ સમાચાર, એટલે આગેવાનો અને સંગઠનો સાથે અધિકારીઓની પણ ચર્ચા થયા હોવાની વિગતો સામે આવી છે। નોટિફિકેશન પહેલા કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રખાશે અને આગામી દિવસોમાં સરકાર સત્તાવાર જાહેરાત કરે આ મામલે તેવી શક્યતા છે। અંતરને લઈને કાંકરેજવાસીઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે કાંકરેજ તાલુકાનો જ્યારે વાવથરાદ જિલ્લામાં સમાવેશ કરાયો છે, પરંતુ અંતર છે તે વધી જતા હોય અનેક બાબતોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી। આગળ વાત કરીએ, અમરેલીના લેટરકાંડનો મામલો હવે સુરત સુધી પહોંચ્યો છે। રાજકીય અને સામાજિક આંદોલનના કેન્દ્રમાં રહેલા માનગઢ ચોકમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી। તો બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ લેટરકાંડની તપાસ હવે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયને તપાસ સોંપી દેવાઈ છે। એક તરફ અમરેલી લેટરકાંડ મામલે રાજનીતિ ગરમાઈ છે, તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે। અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા। અમરેલી લેટરકાંડ મામલો હવે સુરત આવી પહોંચ્યો છે। સુરત ખાતે ધરના પ્રદર્શનની ચીમકી જે આપવામાં આવી હતી પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણી દ્વારા, તેને લઈને આજે માનગઢ ચોક ખાતે આ ધરના પ્રદર્શન યોજવામાં આવ્યા હતા, પરંતુ ધરના પ્રદર્શન થાય તે પહેલા તેમની અટકાયત કરવામાં આવી હતી। વ્યવહારિક છે કે એક ઉગ્ર આંદોલનની ચીમકી પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત દ્વારા આપવામાં આવી હતી, ત્યારે સામાજિક અને રાજકીય આંદોલનનું જે કેન્દ્ર બન્યું હતું એ હતું માનગઢ ચોક, અને આ માનગઢ ચોક ખાતે સવારે 10 વાગે આ ધરના પ્રદર્શન કરવા માટે કોંગ્રેસી
કોંગ્રેસી નેતાઓ આવી પહોંચ્યા હતા ત્યારે જ્યારે મંજૂરી નહીં હતી, જેને લઈને સુરત પોલીસ પણ એલર્ટ જોવા મળી હતી. પહેલેથી જ માનગઢ ચોકને આખા વરાછાના કહી શકાય કે જે મેન કેન્દ્ર હતા એ તમામને પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યું હતું. તો બીજી બાજુ સ્પષ્ટ કહી શકાય છે કે અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટી દ્વારા જે છે ડીજીપીને પણ રજૂઆત કરવામાં આવી છે. તે તેઓના વકીલની સાથે તેણી જે છે તેઓના વકીલની સાથે ગાંધીનગર પણ પહોંચી હતી અને સાથે જ કેટલીક રજૂઆતો પણ કરવામાં આવી હતી. ત્યારે પાયલ ગોટી તેમના વકીલ સાથે કોંગ્રેસના નેતા જેની ઠુમ્મર પણ ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યારબાદ જે છે રાજ્ય પોલીસ વડા સાથે તેઓ દ્વારા બેઠક પણ કરવામાં આવી હતી અને એ બેઠક બાદ ડીજીપીને રજૂઆત કરવા માટે પણ તેઓ ગયા હતા. તો સાથે જ કહી શકાય છે કે હાલ જે મુદ્દો ચાલી રહ્યો છે લેટરકાંડનો, એનો રેલો સુરત સુધી પણ આવી પહોંચ્યો છે. કોંગ્રેસી નેતાઓ જે છે એક્શન બોલાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, પરંતુ એ એક્શન બોલે તે પહેલા જ પોલીસ દ્વારા માનગઢ ચોકને જે છે પોલીસ છાવણીમાં ફેરવી લેવામાં આવ્યું હતું. તેઓ ધરના પ્રદર્શન કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી. તે અંગે પરેશ ધાનાણીએ કહ્યું હતું કે દીકરીને ન્યાય અપાવવા માટે આ ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ જો અમને ધરના પ્રદર્શનની મંજૂરી આપવામાં નથી આવી, જેથી અમારી અટકાયત કરવામાં આવી રહી છે, અમે પોલીસ સ્ટેશન જઈને ધરના પ્રદર્શન કરીશું, જેથી તમામ કોંગ્રેસી નેતાઓ જે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમની અટકાયત કરીને જે છે તેમને લઈ જવામાં આવ્યા હતા. તો બીજી બાજુ આ જે તપાસ હતી, આ તપાસ નિલીપ રાયને સોંપવામાં આવી હતી. એટલે શકાય છે કે લેટરકાંડનો જે મામલો છે આ મામલો દિવસે ને દિવસે હવે ઉગ્ર બનતો જાય છે, પરંતુ આ મામલાને થાણે પાડવા માટે હવે ક્યાંક જે લેટરકાંડની તપાસ હવે એસએમસીના ડીઆઈજી નિલીપ રાયને સોંપી દેવામાં આવી. બીજી તરફ અમરેલી લેટરકાંડ મામલે રાજનીતિ તો ગરમાય છે, પણ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે. જી અમરેલી લેટરકાંડના મામલે કાર્યવાહી કરવામાં આવી હતી, જે મામલો સુરત સુધી પહોંચ્યો અને હવે તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાય કરશે. અમરેલીની દીકરીને ન્યાય અપાવવા માટે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા ઉગ્ર રજૂઆત કરી જૂનાગઢ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. રજૂઆત કરી યુવતી પર અત્યાચાર કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી. જૂનાગઢના સર્વે સમાજના આગેવાનો સહિત પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નારી સ્વાભિમાન સમિતિની રજૂઆત, જ્યારે અમરેલીની દીકરીને ન્યાય અપાવવા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. કે જે રીતે છેલ્લા ઘણા દિવસોથી અમરેલીની અંદર જે લેટરકાંડનો મામલો છે ને તેમાં એક યુવતીની જે પોલીસે ધરપકડ કરી અને બાદમાં તેને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને તે સરઘસ કાઢ્યું તેવા આક્ષેપો જે થયા છે અને તેને ન્યાય મળે તે માટે આખા રાજ્યમાં લડત થઈ રહી છે. ત્યારે આજે જૂનાગઢની અંદર સર્વ સમાજ સાથે મળી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વડાપ્રધાનને સંબોધીને કે જે યુવતી સાથે અન્યાય કરવામાં આવ્યો છે, એટલે કે યુવતી અને મારવામાં આવ્યો છે તેવા પણ આક્ષેપો કરાયા છે. એટલે જે યુવતીને મારનાર અને યુવતી સાથે અન્યાય કરનાર, અત્યાચાર કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે આજે કરવામાં આવી છે. આની અંદર જૂનાગઢના જે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, અમિત પટેલ, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, મહિલાઓ અને મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો છે તે ઉમટી પડ્યા હતા અને આ જે યુવતીને ન્યાય મળે તે માટેની રજૂઆત છે તે કરવામાં આવી છે. માહિતી એવી પણ મળી છે અમરેલીની અંદર જે આખો લેટરકાંડ થયો તેના આ લેટરકાંડની અંદર 3 જેટલા પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરાયા છે અને હજુ પણ જે લોકોની સંડોવણી હોય તેની સામે તપાસ થવી જોઈએ અને કાયદાકીય પગલા લેવા જોઈએ તેવી હાલ રજૂઆત અને માંગ છે તે ઉગ્ર બની છે. જી જૂનાગઢના સર્વ સમાજના આગેવાનોએ આ મામલે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને અત્યાચાર કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. જામનગર જિલ્લાના માનવ વસ્તી વિહોણા પરંતુ અત્યંત સંવેદનશીલ એવા પેરોટન ટાપુ પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડીલુના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી જેબી ઝાલા અને વહીવટી તંત્રના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી.
છો જામનગર નજીક બેડીના દરિયાકાંઠે એટલે કે જે પિરોટન ટાપુ આવેલો છે ત્યાં જે ગેરકાયદેસર જે 9 થી 5 જેટલા બાંધકામો કરવામાં આવ્યા હતા તેને તંત્ર દ્વારા ગત રાતથી સવારના સમય દરમિયાન જે ગુપ્ત ઓપરેશન પાડવામાં આવ્યું છે ને જેને લઈને તંત્ર દ્વારા એક જે ગુપ્ત ઓપરેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને હાલ જે તેમની અંદર ધાર્મિક જે સ્થળો છે પિરોટન ટાપુના કાંઠે અને દરગાહ સહિતની મજારો છે તે તંત્ર દ્વારા જે ડિમોલેશન કરીને તે દબાણને દૂર કરવામાં આવ્યું છે અને ખાસ જે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ છે તેમના નેતૃત્વની અંદર જે જામનગર સહિત ગુજરાતની અંદર ગેરકાયદેસર જેટલા બાંધકામો છે તે પોલીસ તંત્રને સાથે રાખીને જે દૂર કરવાની કાયમત હાથ ધરવામાં આવી છે ને જામનગરની અંદર જે દરિયાકાંઠો છે તે જગ્યાએથી અનેક જે સુરક્ષા જળવાતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અસ્તવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જે આવા જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તંત્ર દ્વારા જે તોડીને જેટલી જે જગ્યા છે 4000 ફૂટ તે ખુલ્લી કરવામાં આવી છે અને તંત્ર દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. પિરોટન ટાપુ પરથી 4000 ચોરસ ફૂટનું દબાણ છે તે હટાવવામાં આવ્યું. રાજકોટના વિંછિયામાં થયેલા પથ્થરમારાનો મામલો સામે આવ્યો જેને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોલીસ સાથે બેઠક કરી હતી. વિંછિયા પોલીસ સ્ટેશન ખાતે કેબિનેટ મંત્રીએ બેઠક કરી જ્યાં કુંવરજી બાવળિયાએ ઘટનામાં નિર્દોષ લોકોને વહેલી તકે જામીન મળે તેમજ નિર્દોષ લોકોને હેરાન ન કરવા પોલીસને સૂચન કર્યું હતું. થોડા દિવસ પહેલા વિંછિયા ખાતે પથ્થરમારાની ઘટના ઘટી હતી અને આ મામલે કહી શકાય કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા બેઠક છે તે બોલાવવામાં આવી હતી. પોલીસ સાથે કુંવરજી બાવળિયાએ બેઠક કરી હતી અને કહી શકાય કે જેટલા લોકો નિર્દોષ છે એટલે કે જેઓએ પથ્થરમારો નથી કર્યા અને ખાસ તો કેટલાકને ડિટેન કરવામાં આવ્યા છે તેવા લોકોને ખાસ તો પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક સહાયતા અપાય એ પ્રકારની કામગીરી થાય આવી એક અપેક્ષા કુંવરજીભાઈ બાવળિયા તરફથી રાખવામાં આવી. ત્યારે સમગ્ર મામલાની જો વાત કરીએ તો થોડા દિવસ પહેલાં વિંછિયામાં ખાસ પથ્થરમારાની ઘટના ઘટી હતી અને આ જે વારદાત છે તે ખૂબ જ ઉગ્ર થઈ હતી અને પોલીસ સાથે ક્યાંક ને ક્યાંક લોકોનું ઘર્ષણ પણ થયું હતું. ત્યારે આ મામલે પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી અને કેટલાક લોકોને ડિટેન પણ કરવામાં આવ્યા હતા. એટલે હાલ કુંવરજી બાવળિયા દ્વારા ક્યાંક ને ક્યાંક એક પ્રયાસ એવો થઈ રહ્યો છે કે પોલીસ સાથે બેઠક કરીને આ જેટલા જે નિર્દોષ લોકો છે જેટના ડિટેન જેને કરવામાં આવ્યા છે તેઓને જે કોર્ટ કાર્યવાહીમાં પોલીસ કઈ રીતે સહાયતા રૂપ બને એ રીતે ક્યાંક ને ક્યાંક એવી રીતના બેઠક યોજવામાં આવી અને આગામી સમયમાં આ તમામ લોકોને બેલ મળે આ પ્રકારનો આગ્રહ ક્યાંક રાખી રહ્યા છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન બેઠક કરી હતી આ મામલે અને ઘટનામાં નિર્દોષ લોકોને વહેલી તકે જામીન મળે તે મામલે પોલીસને સૂચન કર્યું છે. આગળ વાત કરીએ કચ્છની દરિયાઈ સરહદે સીમા સુરક્ષા દળે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો. બીએસએફની 59 બટાલિયનના જવાનોએ બોર્ડર પિલર નંબર 1139 પાસેના ક્રિક વિસ્તારમાંથી આ શખ્સને પકડ્યો હતો. પકડાયેલા શખ્સની ઓળખ બાબુ અલી તરીકે થઈ છે જે પાકિસ્તાનના કાળાગુડા ગામનો રહેવાસી છે અને તેની પાસેથી 3 કિલો કરચલા, 1 ચાકુ, 3 માટેની ટ્યુબ અને ટોર્ચ જેવી વસ્તુઓ મળી આવી. કચ્છના દરિયાઈ સીમા વિસ્તારમાંથી અનેક માછીમારો જે માછીમારીની આડમાં છે તે ઘૂસણખોરી કરતા ઝડપાઈ ચૂક્યા છે. તે ત્યારે ફરી પાકિસ્તાનની ઘૂસણખોરી કરનાર શખ્સ છે તે આજે ઝડપાયો છે. બીએસએફની F9 બટાલિયન છે તે ક્રિક વિસ્તારમાં આવેલ જે 1139 પિલર પાસેથી આ પાકિસ્તાની શખ્સ છે તેને ઝડપી લીધો છે. હાલ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આજે શખ્સ ઝડપાયો છે તેનું નામ બાબુ અલી, ઉંમર વર્ષ 22 છે જેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. તો સાથોસાથ જે રીતના આ જે શખ્સ છે તેની પાસેથી 3 કિલો કરચલા, આ ટોર્ચ લાઇટ સહિતની જે વસ્તુઓ છે તે ઝડપાઈ છે અને કોઈ
શંકાસ્પદ કે હથિયાર જેવી વસ્તુ નથી પકડાઈ, ત્યારે આ બીએસએફ બટાલિયન છે તે દયાપર પોલીસને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. આ મહત્વની બાબત છે કે દરિયાઈ સીમા વિસ્તારમાં માછીમારીની આડમાં અગાઉ પણ જે કહી શકાય કે તે આવા પાકિસ્તાની ઘૂસણખોર છે તે ઘૂસણખોરી કરતા ઝડપાઈ ચૂક્યા છે, ત્યારે ફરી બીએસએફને સફળતા મળી છે અને આ પાકિસ્તાની શખ્સને ઘૂસણખોરી કરતા ઝડપી પાડ્યો છે. જી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હતો. કચ્છની દરિયાઈ સરહદેથી આ ઘૂસણખોરને ઝડપી પાડવામાં આવ્યો છે. ગાંધીનગરમાં સરગસના દંપતીને મની લોન્ડરિંગ કેસમાં ફસાવી ડિજિટલ એરેસ્ટ કર્યા હોવાનું સામે આવ્યું. 2.5 લાખની ઠગાઈ કરવાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સુરેન્દ્રનગરના જોરાવરનગરથી ભાવેશ નિમાવત અને યશ દંગીને પકડ્યા છે. હાલ રાજ્યમાં ડિજિટલ અરેસ્ટના જે કિસ્સાઓ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગાંધીનગરમાં પણ એક કિસ્સો જ આવો સામે આવ્યો છે. ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા એક કપલને જે વિડીયો કોલ મારફતે અવારનવાર જે ધમકીઓ છે તે આપવામાં આવતી હતી, ધમકી ભર્યા વિડીયો કોલ કરવામાં આવતા હતા અને તેમાં 56 જેટલી એફઆરઆઈ જે આ કપલ છે તેને બતાવવામાં આવી હતી અને જીએસટી ખોટા જીએસટીના નામે જે ડરાવવા ધમકાવવામાં આવતા હતા અને ત્યારબાદ 2.5 લાખની 2 ગઠિયાઓ દ્વારા ઠગાઈ આચરવામાં આવી હતી. ત્યારબાદ જે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો નોંધીને સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતેથી ભાવેશ નિમાવત અને યશ દંગી નામના 2 ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. પરંતુ આ બંને ઈસમો છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં આવેલા લોકોને આવી રીતે ડિજિટલ અરેસ્ટ અને મની લોન્ડરિંગના નામે ઠગતા હતા અને અંદાજિત 30 કરોડ રૂપિયા જેટલા અલગ અલગ એકાઉન્ટમાં આ બંને ઈસમોએ પૈસા છે તે ટ્રાન્સફર કરાવ્યા હતા અને આ બંને ઈસમો માત્ર 2% પૈસાની લાલચે આ કામ છે ઠગાઈનું તે કરતા હતા. આની જે ચેન છે આખી તે ભાવનગર સુધી પહોંચી છે. હાલ તો જે સાયબર ક્રાઇમ દ્વારા આ બંને જે વ્યક્તિઓ છે, આ બંને આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે અને સોમવાર સુધીના જે રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા છે. પરંતુ આરોપી ભાવેશ નિમાવત દ્વારા ભાવનગરમાં રહેતા એક ગઢવી નામના ઈસમને તમામ જે 2%નું કમિશન લઈને બાકીના જે પૈસા ઠગાઈ કરેલા જે પૈસા હતા તે ભાવનગરમાં રહેતા એક ગઢવી નામના ઈસમને અલગ અલગ એકાઉન્ટ થ્રુ અને કાં તો આંગડિયા થ્રુ મોકલવામાં આવતા હતા. એટલે હવે જે પોલીસ છે તે ભાવનગર પહોંચી છે. ભાવનગરમાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે ગઢવી નામનો વ્યક્તિ કોણ છે અને કોની સાથે તે સંકળાયેલો છે, કેટલા સમયથી આવી રીતે ઠગાઈનું કામ કરી રહ્યો છે. સાથે સાથે ભાવેશ નિમાવત છે તે 2% પૈસા ઠગાઈના મળતા હતા અને તે ઠગાઈના પૈસાથી તે દુબઈ જઈને જે એસ કરતો હતો, દુબઈમાં છોકરીઓ પાછળ પૈસા છે તે વાપરતો હતો, પરંતુ ગુજરાતમાં તે અનેક ઠગાઈના કિસ્સાઓમાં સામેલ છે અને હવે હાલ જે પોલીસના રિમાન્ડમાં છે. હજુ પણ આ બંને આરોપીઓ પાસેથી કેટલી મોટા જે ગુનાઓના જે ભેદ છે તે ઉકેલાઈ શકે છે અને ગુજરાતમાં કેટલા લોકોની સાથે હજુ ઠગાઈ કરી છે તેવી અનેક જે ખુલાસાઓ છે તે આગામી દિવસોમાં થશે. જી તો ડિજિટલ એરેસ્ટનો જે મામલો સામે આવ્યો હતો તે મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે અને લોકોમાં પણ ક્યાંક આ મામલે રોષ છે. ફરી એકવાર આ પ્રકારની ઘટના બની અમદાવાદના શેલા વિસ્તારમાં. હિટ એન્ડ રનની ઘટના બની જેમાં અજાણ્યા કાર ચાલકે ડિલિવરી બોયને અડફેટે લીધો હતો. અકસ્માતમાં કાર ચાલકે મોપેડને ટક્કર મારતા મોપેડ લઈને જતા સફાન બિયાવરવાલાનું મોત નીપજ્યું. જી ચોક્કસપણે કહી શકાય કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યોમાં હિટ એન્ડ રનની ઘટના છે તે સામે આવતી હોય છે. તો અમદાવાદમાં પણ આવી કેટલી ઘટના છે તે બની ચૂકી છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર સૈલાબ ઓપલના હિટ એન્ડ રનની ઘટના છે તે સામે આવી છે. ફૂલ જોશમાં ગાડી આવતી હતી ને ડિલિવરી બોય જે છે તેને હડફેટે લેતા જ સાથે સાથે તેનું મોત છે તે ઘટના સ્થળે થયું હતું. અગાઉ પણ સૈલાબ ઓપલમાં આવી હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના મોત છે તે થયા હતા અને બાવળામાં પણ આવી હિટ એન્ડ રનની ઘટના છે તે સામે આવતી હોય છે. અલગ અલગ વિસ્તારોમાં વારંવાર આ હિટ એન્ડ રનની ઘટના છે
તે સામે આવતી હોય છે। ત્યારે સાથે જો વાત કરીએ તો પોલીસ છે તે કડક કાર્યવાહી કરી રહી છે, પણ નબીરાઓ સુધરવાનું નામ નથી લેતા। તથ્યકાંડ પછી તો વારંવાર આવી ઘટના છે તે સામે આવતી હોય છે અને હાલ તો ડેડ બોડી છે તે સિવિલ હોસ્પિટલમાં PM રિપોર્ટ માટે ખસેડવામાં આવી છે અને પોલીસે આરોપીની ધરપકડ છે તે પણ થોડાક દિવસોમાં કે તેની ધરપકડ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને હાલ પોલીસ ઘટના સ્થળે વધુ તપાસ છે તે હાથ ધરી રહી છે અને CCTV પણ સામે આવ્યા છે અને CCTVમાં આરોપી કોણ છે તેની તપાસ છે તે હજી ચાલુ છે। જી અમદાવાદના શિલા વિસ્તારમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો, જેમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। વડોદરામાં જંબુસરની 18 વર્ષની યુવતી ટાંકણી ગળી ગયા હોવાનું સામે આવ્યું। યુવતી ટાંકણી ગળી જતા પ્રાથમિક સારવાર જંબુસરમાં આપવામાં આવી। જંબુસરમાં ટાંકણી ન નીકળતા યુવતીને SSG હોસ્પિટલ લઈ જવાઈ હતી। ડોક્ટરોની નિષ્ણાંત ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલમાં દૂરબીન વડે પેટમાંથી ટાંકણી નીકાળવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના જંબુસરની એક 18 વર્ષીય યુવતી ટાંકણી ગળી ગઈ હતી, જે બાદ તેને જંબુસરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને ટાંકણી નીકાળવાનો ત્યાં પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ઘણા દિવસો સુધી સારવાર 10 દિવસ સુધી ચાલી હતી, પરંતુ ટાંકણી નીકળી ન શકી હતી અને તે બાદ તેને વડોદરાની SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી અને SSG હોસ્પિટલમાં જે તબીબોની ટીમ છે તેમના દ્વારા દૂરબીન વડે તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન બાદ જે ટાંકણી છે તેને બહાર નીકાળવામાં આવી હતી અને જે સમગ્ર આ કેસ હતો તેમાં બનાવ એવો બન્યો હતો કે છોકરી જે યુવતી હતી તે મોઢામાં ટાંકણી રાખી અને કોઈની સાથે વાત કરી રહી હતી અને વાત કરવા દરમિયાન જ અચાનક વાત કરતાં કરતાં ટાંકણી ગળી ગઈ હતી અને સમગ્ર મામલે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ ત્યાં સારવાર ન થઈ શકતા SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી અને મહત્વની વાત છે કે દૂરબીન વડે જે ઓપરેશન કરવામાં આવતું હોય છે તે ખૂબ જ મોંઘું પડતું હોય છે ખાનગી હોસ્પિટલોમાં, પરંતુ SSG હોસ્પિટલની જે નિષ્ણાતોની ટીમ હતી તેમના દ્વારા આ જે ઓપરેશન હતું તે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું અને જે યુવતી હતી તેને તેના પેટમાં જે ટાંકણી હતી તે ટાંકણીને સલામત રીતે બહાર નીકાળી લેવામાં આવી હતી અને 3 થી 4 દિવસ સુધી જે યુવતી હતી તેને ઓબ્ઝર્વેશનમાં પણ રાખવામાં આવી હતી। તો જંબુસરની 18 વર્ષની યુવતી ટાંકણી ગળી ગઈ હતી, જેને SSG હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી, જે બાદ ઓપરેશન બાદ ટાંકણી બહાર નીકાળવામાં આવી હતી। અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।